મારું નામ સોનગ્રા હિનાબેન છે ને હું હેલ્પર તરીકે એક ફરજ બજાવું છું અને સરકાર દ્વારા અમને સાડા પાંચ હજાર અમને ચૂકવવામાં આવે છે અને સમય 9 થી 3નો છે તો 9 થી 3ના ટાઈમમાં અમને 5,500 પોસાતા નથી અને હેલ્પર બહેનોને કાંઈ પ્રમોશન મળતું નથી. ઉંમર મર્યાદા બહાર કાઢે અને અમને પ્રમોશન મળે વર્કરમાં. હજી સરકાર નહીં અમારો કાંઈ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું. છે ગાંધીનગર જાશું ને ન્યાય નહીં નિવાડો આવશે તો અમે દિલ્હી સુધી જાશું. આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છું. આજે અમારા બહેનો જે કંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારો, તેમજ સરકાર અમને મોબાઈલ આપે જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે. બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે. જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે, એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે. બીજા નંબરમાં સરકારને અમારી પાસેથી શું કામ કરાવવું છે કે વાત ઓછી હતી એમ પાછું બીએલઓનું કામ પણ અમારી ઉપર નાખવામાં. અમારી ઘણી બહેનો બીએલઓની કામગીરીમાં એટલી પરેશાન થઈ છે. તમે ન્યૂઝવાળા છો, તમને ખ્યાલ જ છે, ઘણા શિક્ષકોએ આપઘાત પણ કરેલા છે, એ તો બધા જાણે જ છે. અમારી બહેનો માનસિક રીતે પણ ખૂબ જ પરેશાન છે. અમે નોકરી કરીએ છીએ, બાળકોનું ભવિષ્ય પણ બગડે છે. જ્યારે પણ અમે બાળ મંદિરમાં ફોનની કામગીરી કરીએ છીએ ત્યારે વાલીઓ ખુદ અમને એમ કહે છે કે બેન તો ફોનમાં પડી રહે છે, પણ અમે અમારું પર્સનલ કામ નથી કરતા ભાઈ. અમે અમારા સરકારી આ જે કંઈ પણ એપ્લિકેશનો છે એનું જ કામ કરીએ છીએ. વાલીઓ પણ ફરિયાદ કરે છે કે બાળકોને તમે પૂર્વ પ્રાથમિક એક બાળક દીઠ ₹1.10. તમે વિચાર તો કરો કે ₹1.10 એટલે શું આવે, શું ખરીદી અમે એક બાળક માટે? ફળના ભાવ ₹3, એક બાળકને ₹3 લેખે અમે કયું ફળ આપીએ? દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને એમાં અમારું કાંઈ પૂરું પડતું નથી. સરકારને જ્યારે અમે પગાર વધારાની વાત કરીએ તો એમની ઉપર આર્થિક બોજો આવે છે. જ્યારે એમણે 8મો પગાર પંચ વધારી અને બીજા સરકારી કર્મચારીઓનો ડબલ ભાગ કરે છે તો આર્થિક બોજ નથી આવતો. અમારો પગાર વધારો કરવામાં આવે તો એમને આર્થિક બોજ આવે છે. બસ બધી માંગણીઓ છે અને તમારા દ્વારા સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપેક્ષા છે. આનાથી પણ વધારે આંદોલન કરવાની અમારી તૈયારી છે.